આજે બનાવવાનું છે પનીર મસાલાનું શાક. તો પહેલા આપણે ગ્રેવી બનાવી દઈએ. પહેલા આખા ગરમ મસાલા અને ડુંગળી નાખી. તો હવે આ ડુંગળીને આપણે મિક્સરમાં ગાળી દઈએ. હવે આપણે ટમાટર બાફી દઈએ. હવે ટમાટર બહાર નીકાળી એના સોડા ગાળી દઈએ. તો આની ગ્રેવી બનાવી દઈએ. વઘારમાં જીરું અને લસણની પેસ્ટ નાખી દઈએ. હવે શિમલા મરચાં નાખી દઈએ અને ગ્રેવી નાખી દઈએ. હવે બધું મસાલા કરી ગ્રેવી ચડવા દઈએ. મરચું, હળદર, મીઠું, ધાણા જીરું, હવે ગ્રેવી બાદથી તેલ છૂટું પડી ગયું છે તો આપણે પનીર ઉમેરીએ. તો હવે આપણે પનીર મસાલો અને કોથમીર ઉમેરી દઈએ. મસ્ત પનીરનું શાક બની તૈયાર છે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા.